મજૂર સંઘો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. વિરોધ એ હતો કે પોતે ખૂબ સારી રીતે કામ કરતા હોવા છતાં પણ મેનેજરો કરતાં ઓછું વેતન આપવામાં આવે છે અને મેનેજરો તો કોઈ સારી રીતે કામ પણ નથી કરતા. તેઓ તો ક્યારેક આવે, એસીમાં બેસે, ફાઇલોમાં સાઇન કરી અને જતા રહે, તો પણ તેને વધારે વેતન મળતું હતું. આમ તેણે ખૂબ ઉગ્ર વિરોધ કર્યો. આ વાતની જાણ કંપનીના માલિકને કરવામાં આવી. કંપનીના માલિક પ્રશ્ન સાંભળી અને બીજા દિવસે જ કંપની પહોંચી અને તેમને મજૂર સંઘો અને મેનેજરોને બોલાવવામાં આવ્યા અને બંનેના પ્રશ્નો સાંભળતાની સાથે જ માલિકે એક શરત રાખી અને કહ્યું કે જો હું તમારી એક ટેસ્ટ લઈશ, જો તે ટેસ્ટમાં તમે સફળ થશો તો હું તમારું વેતન વધારી દઈશ. મજૂર સંઘો અને મેનેજરો તો સહમત થયા અને માલિકે મજૂર સંઘને એક ઈંડું આપ્યું અને કહ્યું કે શું તમે આ ઈંડાને જમીન પર સીધું ઊભું રાખી શકશો? મજૂર સંઘ તો મૂંઝાયો અને બોલ્યો કે આ અશક્ય છે, જમીન પર ઈંડું ઊભું ન રહે. તો માલિકે તે જ ઈંડું મેનેજરને આપ્યું. તો મેનેજરે બાજુમાંથી ધૂળની ડગલી લઈ જમીન પર મૂકી તેના પર ઈંડું ઊભું રાખી દીધું. આવું મજૂર સંઘ જોતો રહ્યો અને તે સ્વીકારી શક્યા નહીં. તો તેણે ફરીથી વિરોધ ચાલુ કર્યો. તો માલિકે ફરીથી કહ્યું કે શું તમે આ પહેલા ઈંડા પર બીજું ઈંડું ઊભું રાખી શકશો? મજૂર સંઘ ફરીથી મૂંઝાયો અને તેને તેમની હાર સ્વીકારી લીધી અને પછી માલિકે તે જ ઈંડું મેનેજરને આપ્યું. મેનેજરે પોતાની બુદ્ધિથી પોતાના હાથની વીંટી કાઢી પેલા ઈંડા પર મૂકી તેના પર બીજું ઈંડું ઊભું રાખી દીધું. આવું મજૂર સંઘ જોતો રહ્યો અને માલિક બોલ્યા કે જો આની બુદ્ધિ ક્ષમતાનું જ હું આને વધારે વેતન આપું છું. આવી બુદ્ધિ ક્ષમતાવાળા લોકો આપણી કંપનીમાં ન હોત તો આપણી કંપનીનો વિકાસ